ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઇનમાં લીકેજ. કારેલીબાગ બાલ ભવન સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઇન લીકેજની સમસ્યા યથાવત રહી છે. દરરોજ સવારે પાણી વિતરણ સમયે મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ પર વહેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સતત લીકેજના કારણે રોડની વચ્ચે નીચે ખાડો પડી જવાની અને ભારે વાહન પસાર થાય તો આખો માર્ગ બેસી જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ માર્ગ પરથી અનેક ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર તંત્રના વાહનો અવરજવર કરતા હોય છે. તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના બંગલા અહીંથી ખૂબ નજીક આવેલા છે. છતાં પણ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ ઉઠાવી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મોતીનગર સોસાયટી સામે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. પાછળથી આવતી કાર ચાલક પર નશાની હાલતમાં હોવાની આક્ષેપ. અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી. બિયરના ટીન પર કારની અંદરથી જોવા મળી હોવાનું સામે આવ્યું. અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું. સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા. સમગ્ર ઘટનાની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી. મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી તપાસ શરૂ. પોલીસે અકસ્માત અને દારૂ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન. કસ્બા જેલ રોડ વિસ્તારમાં ભારે રોષ. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજળી બંધ થવાની સમસ્યાએ લોકોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. ખાસ કરીને કસ્બા જેલ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક લાઇટ જતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે 8:20 વાગ્યે વીજ પુરવઠો ખોરવાયો હતો અને લગભગ અડધા કલાક બાદ વીજળી ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ ફરી રાત્રે લગભગ 12:40 વાગ્યે લાઇટ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વારંવાર વીજ બંધ થવાના કારણે ગરમીમાં નાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ઇન્ટરનેટ સેવા, ઘરેલું કામકાજ અને વારંવાર ધંધા પર અસર પણ પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું MGVCL દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ કસર રહી ગઈ છે. જો કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોય તો વારંવાર વીજ પુરવઠો કેમ ખોરવાઈ રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. છોટાઉદેપુર નગરમાં ગઈકાલે 3 થી 4 વખત લાઇટો ગઈ. તમે પ્રી મોન્સૂનની કામગીરી કરો છો તો તે કામગીરી કરતા નથી, અધૂરી રહી જાય છે અને બીજું કામ કર્યા કરે લાઇટો જાય, છાસ લાઇટો જાય છે અને કોઈ બીમાર માણસ હોય. કાલની જ વાત કરું, કાલે અમારા ઘરમાં અમારા ફાધર જેમની ઉંમર 97 વર્ષની છે તે માણસ કાલે ગભરાઈ ગયેલો, એને લઈને અમારે દવાખાને જવું પડ્યું. અને આ રીતના તમે કામગીરી કરો કે કયા ધોરણે કરો છો? અને જ્યારે કંઈ લાઇટ પકડવાનું હોય કે કોઈની લાઇટ કનેક્શન કાપવાનું હોય કે પૈસા વસૂલ કરવાના હોય તો ગાડીઓના ધામા નાખી દઉં છું. અને આ વખતે તમે કલાકો સુધી લાઇટો નથી આપતા, તે બી રાત્રિના સમયે. એટલે આવા કપડા ઉનાળામાં જ્યારે પેલી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે હજુ તો બહાર છે. આ તો હમણાં તો ઉનાળો ચાલે છે. ઉનાળામાં તમે પ્રી મોન્સૂનની કામગીરી કરો છો. શું નામ તમારું? આ રીતનું ના ચાલે સાહેબ. અને તમે તો પછી અમારે આગળ કાર્યવાહી કરજો અને કરીશું. અને પછી આની ચીજે અમારે આંદોલન કરવું પડશે. આ માટે શું નામ? યુસુફભાઈ મકરાણી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણદા ગામમાં પાણીની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 3 વર્ષથી પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ પાણી ભરવાની ફરજ પડી રહી છે.
સરકારની નળ સે જળ સહિતની યોજનાઓ છતાં ગામમાં પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા નળ સે જળ સહિત અનેક પાણી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને દરેક ઘેર પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણધા ગામના ભગત ફળિયામાં હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગામ લોકોના આક્ષેપ મુજબ નળ સે જળ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. ગામના કેટલાક વિસ્તારોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે અનેક ફળિયોમાં હજુ સુધી પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. કેટલાક સ્થળોએ તો નળની ચકલી પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ પાણી ભરવાની મજબૂરી વેઠવી પડી રહી છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે અમે પાણી ભરીએ, ખેતી કરીએ કે ઘરકામ કરીએ, રોજિંદા જીવન પર પાણીની સમસ્યાનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગામમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગઈકાલે જ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કે ગ્રામજનોના મતે માત્ર દેખાવ માટે કામગીરી કરવામાં આવી રહી છે અને વાસ્તવિક સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ મુદ્દે સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે જે લોકોને તકલીફ છે એમની પાસેથી માહિતી લઈ લો, મને સંપૂર્ણ જાણકારી નથી. ગામના તલાટીએ જણાવ્યું કે 1 દિવસ પછી માહિતી આપીશ કે કયા વિસ્તારમાં સમસ્યા છે. જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં જ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે ગામ લોકોની માંગ છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવે અને દરેક ફળિયામાં તાત્કાલિક પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, જેથી લોકોને પાણી માટે લાંબા અંતર સુધી ભટકવું ન પડે. ભગત ફળિયામાં મારું નામ રાઠવા હચલાભાઈ રણસિંહભાઈ. હા, શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં રેણદા ભગત ફળિયામાં છે ને 3 વર્ષ થઈ ગયા ને પહેલા અમારે પાણીની ટાંકી છે અહીંયાથી ડાયરેક્ટ આવતું હતું અને આ છે રતનભાઈના ઘરની તો અમારે આ બાજુ છે 7-8 ઘર છે. એમાં નળથી જલ યોજના ચાલુ કરી પણ અહીંયા ચકલા કે કોઈ પાઇપ નાખેલી નથી. અને અત્યારે આ ગઈ સાલ આ ટાંકી બનાવી એમાં થા પર 2 વર્ષ में 3 વખત ની કે 1 વખત આવે પાણી અહીંયા હા આપણા ટાંકી में इमें छोड़े 2 वखत छोड़े 15 दाड़े महीने 1 वखत छोड़े. તમારી માંગ શું છે? हमारी मांग आ से पानी चालू થવું જોઈએ અને આ આદિવાસી વિસ્તારના લોકોને છે ને એને કુવા में કે ચકલા લીન ડોલું લીન જાય અહીંયા બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે. કયું ગામ ને કયું ફળિયું? ભગત ફળિયા, રેણદા ભગત ફળિયા. શું નામ તમારું? રાઠવા હચલાભાઈ રણસિંહભાઈ. સરપંચને તમે રજૂઆત કરી? સરપંચને 2 વખત અમે કીધું પણ તે કોઈ સાહેબ આવે તલાટી આવે એવું કહીને મોકલી દે. કયું સરપંચ? હચલાભાઈ આપણે હચલા સુણિયા. કયા ગામમાં? સિંગલદા. સુમી રાધેશ રાઠવા. હા, શું માંગ છે તમારી? અમારે પાણીના ચકલા આવ્યા પણ તે રસ્તામાં તૂટી જાય એટલે પાણી નહીં આવતું, એટલે અમને પાણી જોવે અને 1 કિલોમીટર જેટલું અમારે પાણી લેવા જવાનું. પછી અમને લાઈન જોવે ને પાણી જોવે ને બીજું કેવું કે અહીં ટાંકી બનાવી અહીંયા પાણી આવે તે અહીં લાઈન નથી નાખી. અમારા ઘરોમાં લાઈન નથી, પછી કેવી રીતે અમે પાણી અહીંયા લાવીએ? બેડા લઈને જવા પડે અમને રસ્તામાં. કોઈને કુએ પાણી મળે, કોઈને કુએ કઈક બોરની ચાલુ હોય એમ તેમ. પાણી લેવા માટે તમારે કઈ જવું પડે છે?
કુવામાં કુએ જવું પડે બહાર એક તમારા ઘરેથી કૂવો કેટલું દૂર? બહુ સેટો છે અહીંયા કાં તો કુવો હોય કેટલું દૂર છે? 2 કિલોમીટર જેટલો દૂર કુવો છે. કયું ગામ છે ને કયું ફળ્યું? રેણદા ગામ ને ભગત ફળ્યું. શું નામ તમારું? સુમી રાજેશ રાઠવા. શર્મી બેન અને શું તો સમસ્યા છે તમારા? અસલાફાઈ ગણસી. હા, શું સમસ્યા છે? અમારે પાણીનું તકલીફ છે. અમારે અને સવારે ઉઠીને પાણી લેવા જઈએ એટલે 11-12 વાગ જાય. ઓતે અમારે લોકો કહે કે અમારે રાંધવાનું મોડું થાય, આવું થાય, અમારો ઝઘડો થઈ જાય. એટલે અમારે પાણીની વધારે તકલીફ છે. ઓતે ખેતરમાં કામ કરવા કેવી રીતે આમ જઈએ એટલે પાણી ફરતે આમ એ સમય અમારે પૂરો થઈ જાય એટલે પાણીની વધારે તકલીફ છે. પાણીની સમસ્યા તમને કેટલા વર્ષથી છે? અમારે 3 વર્ષથી તકલીફ છે પાણીની વધારે તકલીફ. તમારે પાણી તમારા ઘરેથી કેટલા દૂર ભરવા જવું? 2 કિલોમીટર જવું પડે પાણી લેવા. લાવે એટલે મુંડે બેડું લાવીએ, ની ગાડી ની કઈ ની ખેતરું મેં લાવીએ એટલે કેવી રીતે લાવે મુંડે, એટલે એ તકલીફ અમારે છે. એટલે તમારી શું માંગ છે? અમારે પાણીનું તકલીફ છે એટલે અને અમારે ચકલાની કઈ નહીં એટલે પાણી અમારે ભગત ફળિયામાં એટલે આ પાણી અને પાણી જ જોઈએ. અમારી વહેલી તકે પાણી જ જોઈએ. શું નામ તમારું? શર્મીબેન. છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારોમાં રોષ, કલેક્ટરને રજૂઆત. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારીની કામગીરી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પત્રકારો સાથે અસભ્ય વર્તન, હેરાનગતિ અને સરકારી કાર્યક્રમોમાં યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પત્રકારોએ વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ સરકારી કાર્યક્રમોમાં પત્રકારોને પાસ આપવામાં મુશ્કેલી ઊભી કરવી, બેસવાની તેમજ આવશ્યક સુવિધાઓમાં અવરોધ ઊભા કરવા સહિતની બાબતોને લઈને પત્રકારોમાં લાંબા સમયથી રોષ હતો. આ મુદ્દે પત્રકારોએ કાળી પટ્ટી બાંધી જિલ્લા માહિતી અધિકારી સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. આક્રોશિત પત્રકારો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે સાથે સાંસદ જસુભાઈ રાઠવાને પણ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. પત્રકારોએ જણાવ્યું હતું કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે કાર્ય કરતા પત્રકારો સાથે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પત્રકારનું બાહેધરી પત્રક લીધું નથી. ફક્ત આપણા જિલ્લામાં બાહેધરી પત્રક લીધું એને લઈને જેન્યુઅન પત્રકારોને પાસ નથી મળ્યા ચૂંટણીના. એટલે આવા નાના જે પ્રશ્નો છે એને લઈને અમે એમનો વિરોધ નોંધાવીએ છીએ. અને જ્યારે અમે મૌખિક રજૂઆત કરવા જઈએ છીએ તો ઇન્સલ્ટ કરે છે, રીતસર ઇન્સલ્ટ કરે છે. મને તો બાહેધરી પત્રક બાબતે હું મળવા ગયો તો મને તો એવું કહી દીધું તમારે રજૂઆત કરવી હોય તો CMOમાં પણ જતા રહો. એટલે એ સુધી મને કહી દીધું. ત્યાંથી ફોન કરે છે તો ફોન પણ તૈયાર નથી. ગાંધીનગરથી ફોન નથી લેતા. ટૂંકમાં એને બદલી કરાવી છે અમારી ઉપર પ્રેશર લાવે. અમે કંઈક કરીએ એમની બદલી પ્રેશર ક્રિએટ કરવા માટે જ આ કરતા એવું લાગી રહ્યું. એટલે છેલ્લા જ્યારથી જિલ્લો બન્યો છે અમે તો એના પહેલાંથી આ ફિલ્ડમાં કામ કરતા આવ્યા છે. સરકારનું જે આ માહિતી વિભાગ છે અને સાથે આ મીડિયા એકબીજાના સંલગ્ન વિભાગ છે. માહિતી વિભાગની ફરજ છે, એની નૈતિક જવાબદારી છે કે જિલ્લાના જે પત્રકારો છે એમને સુગમતા અને સુવિધા પૂરી પાડવાની જે કંઈ પણ સરકારી કાર્યક્રમ હોય તેની અંદર એના બદલે એ અગવડતા ઊભી કરે છે, આળસ ઊભી કરે છે, પત્રકારોને કવરેજ કરતા રોકે છે. પત્રકારો છે એ ક્યાંક સરકારની કે તંત્રની કોઈ ભૂલ હોય ત્યાં એનું કામ સાંભળી શકે છે, એ બતાવી શકે છે. પણ એ બસ એવું જ ઈચ્છે છે કે ભાઈ હું જે કહું એ અમે એમના તાબા હેઠળના કર્મચારી નથી, અમે સ્વતંત્ર પત્રકાર છીએ. પણ એ એવું ઈચ્છે છે કે ભાઈ એ કે એટલું જ અમારે કવરેજ કરવાનું. મેડમ આપણે હું એક ઉદાહરણ આપું છું. આપણે હોસ્પિટલની મુલાકાતે એમાં ગયા હતા તે વખતે એમણે મને હાથ આવો કરીને રોક્યો હતો. હું હતો પણ એમણે મને હાથ પહેલાં આડો કરીને રોક્યો કે તમારે, એટલે પછી મેં એમનો હાથ હટાવી દીધો હતો. ટૂંકમાં એક મહિલા તરીકેનું એક સન્માન જાળવીએ છે પણ એ વારંવાર અવારનવાર દરેક કાર્યક્રમોમાં જાહેર સ્થળો ઉપર પત્રકારોનું અપમાન કરે છે, એમની સાથે અસભ્ય વર્તન કરે છે, વાણી વિલાસ કરે છે, જેથી કરીને લોકોની સમક્ષ અમારી જે છે અમારું સ્વમાન ઘવાય છે. અમે લોકો ભૂતકાળમાં આપણે એક પત્રકાર માટે રજૂઆત કરી હતી, કદાચ એનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું. અમને એવું લાગે છે એ કયા આધાર ઉપર કોઈ પત્રકારને એમને કોઈ અધિકારી, કોઈ પોલીસ વિભાગના અધિકારીએ કીધું હોય કે એમને લેખિતમાં કોઈ એવો લેટર કર્યો છે કે જેને લઈને એમને આ પગલું લીધું છે.
મકરપુરા વિસ્તારમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે અંબાની કેતન સોસાયટીમાં એક મહિલાના મૃતદેહ મળી આવતા હત્યા કે આત્મહત્યાના તપાસનો વિષય. જ્યારે પત્રકાર આ સમાચાર કવરેજ કરવા માટે ગયા ત્યારે પરિવારના કોઈ સદસ્ય છે કે નહીં પણ વિરોધ નથી કર્યો. જે દૂરથી આવેલા વ્યક્તિ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ જે મહિલા છે તેમને કમરના ભાગે મણકામાં તકલીફ હોતી, તો આ કેવી રીતે મહિલા જેની ઉંમર વધારે છે તે ટેબલ મૂકીને 4 ફૂટ હાઇટ લગાવી શકે અને કેવી રીતે મહિલા ગળે ફાંસો ખાઈ શકે છે? હાલ સમગ્ર મામલાની તપાસ મકરપુરા પોલીસ કરી રહી છે, પણ પત્રકારોને પોતાના કવરેજ કરવા માટે રોકવા માટે આ બે જવાબદાર લોકો ઉપર કાર્યવાહી ક્યારે થશે? વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ. ગોત્રી તળાવ સામે આવેલ કુંભારવાડા ફળિયામાં તથા અન્ય વિસ્તારોમાં છેલ્લા 10 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ. સાંજના 8 વાગ્યાથી લઈ વિસ્તાર અંધકારમાં ગરકાવ બન્યો. વારંવાર ફરિયાદ આપવા છતાં વીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. સ્થાનિકોનો આક્ષેપ, કમ્પ્લેન નંબર પણ બંધ આવી રહ્યો છે. MGVCLના કર્મચારીઓ ફોન ન ઉઠાવતા લોકોમાં નારાજગી. વીજળી નહીં આવતા રહેવાસીઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. લોકો સીધા MGVCL કચેરી પહોંચીને ત્યાં જ ઊંઘ્યા. ભર ઉનાળે વીજળી ગુલ થતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હવે જોવાનું રહ્યું કે MGVCL તંત્ર ક્યારે એક્શન મોડમાં આવે છે. આ ઓફિસ છે લક્ષ્મીપુરા સબ ડિવિઝન. તમે અંદર આવો, તમને અંદરનો માહોલ બતાવો અંદર શું છે. આવો અંદર તમને માહોલ બતાવું છું. આ બધા વિસ્તારના છોકરા છો, બધા ઊંઘે છે લાઇટમાં, બરાબર. બીજું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે ને, આ એકલા સિક્યુરિટી ગાર્ડ છે. આ સબ ડિવિઝન બીજું કોઈ છે નહીં, આ એકલા ગાર્ડ સાહેબ છે, બરાબર. આગળ કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય કોઈ હાજર નથી. એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગ્યા સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે. અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે જ નથી, એટલે અમે ઓફિસ પર જ આરામ કરીએ છીએ. કેમ કે લાઈટ અમારા ઘરે છે ને અમે કરીએ શું, એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા છે. તમે જોઈ લો, બધા આડા પડા સૂકા જ છે બધા છોકરાઓ આગળ. આ બધા અહીંયા જ છે, વિસ્તારના જ છે. ગોત્રીના છે, શિવમનગરના કો, ગોકુલનગરના કો, બધા ત્યાંથી આવીને બેઠા છે આગળ. ગોત્રીમાં 8 વાગ્યાની આજે લાઈટ ગઈ છે, અત્યાર લગીને આવી નથી અને કોઈ એમ્પ્લોય કોઈ જવાબ આપવા તૈયાર નથી. હું ગોત્રી શિવનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો. સવારથી લાઇટ છે નહીં. લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે. અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત થાય છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે. અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર. અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે. અને આમના જે સાહેબ છે રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ રાખે છે, હાજર હોતા નથી. આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પણ બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી. હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે. એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ. એના સિવાય કોઈ જ નહીં. અમે કોલ કરવામાં આવ્યો, તમે કહેતો તો તમે લાઈવ કોલ લગાવી શકું છું. એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ. કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે. કોઈ મતલબ નથી એમને કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી, બરાબર છે. હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે. આપ સંપર્ક કરना ચાહતે हैं वह अभी स्विच्ड ऑफ है, कृपया कुछ समय બરાબર. અને એમના માણસો અમને એવું કે છે, હમણાં એમની ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે. અમે ફોન કર્યો, માણસ અમને કે છે અમે બીજા વિસ્તારમાં છે. અમે એ વિસ્તારમાં ગયા તો એ વિસ્તારમાં પણ એ માણસો નતા. એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે. અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ઉપર મકાન છે. અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે. આજે પબ્લિક હેરાન થઈ રહી છે. આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો. આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ. આજે આ 4-5 કલાકથી વધારે થઈ ગયા છે. લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે. ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ખાની નોંધાયેલી છે.
ક્યારની નોંધાઈ, અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આલતા. પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ. માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે માણસ અહીંયા છે, આ છે. આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે. અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું, આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કહેવું એટલું છે. આજે બધાને. મારું નામ સુરેશ વાઘેલા. વડોદરા બિલ ગામના માર્ગ પર ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગબડતો રોડ. વડોદરાના વોર્ડ નંબર 12માં આવતા બિલ ગામના મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ માર્ગ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે રસ્તાની વચ્ચે જમીન બેસી ગઈ છે અને મોટો ભયજનક ખાડો પડી ગયો છે. આ દુર્ઘટનાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઘટનાના અંગે રોષ વ્યક્ત કરતા વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાલિકાના તંત્ર દ્વારા રોડની કામગીરીમાં મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય પાણીના લીકેજમાં પણ આખો રોડ બેસી ગયો છે. સ્થાનિકોએ આ ભયજનક ખાડાનું સત્વરે સમારકામ કરાવવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય. મુખ્ય સમસ્યા રોડ વચ્ચે મોટો ખાડો અને પાણીનું લીકેજ. વિરોધ. કોંગ્રેસ પક્ષ રાકેશ ઠાકોર, ભાવિકાબેન ચાંડોલે દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ. સ્થળ બિલ ગામ, માર્ગ વોર્ડ નંબર 12. આ બિલ ગામમાં નહીં, આખા વડોદરાની હાલત આવી જ છે. અત્ર સર્વત્ર ભૂવા ને ભૂવા. જાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોઈ ખજાનો બાકી મૂક્યો હોય અંદર અને શોધવાનું ભૂલી ગયા હોય એમ નકશા વગર આખું વડોદરા ખોદી માર્યું છે. ને આ લોકોને જ્યાં સુધી એ ખજાનો નહીં મળે ને ત્યાં સુધી આની ઘોર નહીં મૂકે, ખોદામ ખોદ જ ચાલુ રાખશે. એટલે કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરાની મુલાકાતે આવ્યા. અમને તો ખૂબ જ ગમ્યું કે એરપોર્ટ થી લઈને ગદા સર્કલ સુધીનો રોડ ચકાચક કરી નાખ્યો. વડોદરાને સ્વર્ગ જેવી ફિલિંગ આવી ગઈ. હું તો મોદી સાહેબને કહીશ કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો આખું વડોદરા ચકાચક થઈ જાય, પણ તમારો બી ખર્ચો વડોદરાવાસીઓને પોસાય એમ નથી, એટલે એવું નહીં કરી શકીએ. પણ મહેરબાની કરીને તમારી વિઝિટ વધારી લો તો આ અધિકારીઓ જાગે. તમારા નામ પર લોકોએ ખોબલે વોટ આપ્યા છે, બાકી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિકારીઓને કોઈ ભૂતો ભય ઓળખતું નહીં. એટલે તમારું નામ બચાવો, તમારી શાન બચાવો અને તમારી શાખ બચાવો અને આ ખાડા પુરાવો. સાહેબ હવે તો તમારી પાસે આવવું પડશે અમારે. આજે અમે આવ્યા છે બિલ ગામના મેઇન રોડ પર, જે બિલ ભાયલી ફાટકથી ચાપડ જતો રોડ છે. મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસ્ત મોટો ભૂવો. વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને બિલ ગામમાં ઘૂસી ગયો. અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીંયા આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો બિલ ગામમાં જોવા આવજો. હાલત કેટલી ખરાબ છે. લોકો એમને નતા તમને પગાડતા, એનું કારણ હતું આ. અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે. વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે. આખો રોડ ખોદી ગયો. અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું. એટલે લોકોની હાલત તો જુઓ તમે. ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર. નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે જંજાબી. મધર ડે નિમિત્તે દીપ્તાર ફાઉન્ડેશન અને BBA ન્યૂઝ ટીમ દ્વારા મશીનરી ઓફ ચેરિટી, જ્યાં અનાથ બાળકો અને માતાઓ જેનું કોઈ નથી એવા લોકો અને જે બાળકો નાનપણમાંથી ખોળ ખાપણવાળા હોય એવા બાળકો સાથે આજે કેક કાપી અને નાસ્તો ખવડાવી તેમની સાથે મધર ડેની ઉજવણી કરવામાં આવી. મધર્સ ડે એટલે માનો દિવસ. માનો તો કોઈ દિવસ હોય જ નહીં. સમગ્ર 365 દિવસ માના છે કે જેને આપણને જન્મ આપ્યો, આપણને ખબર પડી કે શું સાચું છે શું ખોટું છે. જ્યારે આપણને બોલતા નહોતું આવડતું ત્યારે બી આપણી જે ફિલિંગ્સ છે, જે આપણી વાત છે એ સમજી શકતી હતી. એ માનો દિવસ કહેવાય. જ્યારે મધર્સ ડેના દિવસે મને જ્યારે મધર્સ ટેરેસાના ટેગ સાથે જે મિશનરીઝ ઓફ ચેરિટીમાં આજે સેલિબ્રેશન કરવાનો મોકો મળ્યો અને અમે દર વર્ષે દીપ્તાર ફાઉન્ડેશનના
એક ફાઉન્ડર તરીકે અને ટીમ સાથે અમે દર વર્ષે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ. સેલિબ્રેટ અમે કરીએ છીએ એવું નથી, અમે એક ચાન્સ આપે છે અને મળે છે કે અમારી ટીમ જે લોકો, જે બહેનો કે જેમનું કોઈ નથી, જેનું ઘર નથી, જેને ઘરમાંથી કાઢી મૂક્યા હોય એવી બહેનોને આજે જ્યારે એક મા તરીકેનો દરજ્જો આપીને એમની સાથે જ્યારે સેલિબ્રેટ કરવાનું અમને મોકો મળે છે ને, એ મોકો તો કદાચ કોઈ બી જગ્યાએથી એટલી ખુશી નહીં મળી શકતી. સાથે જે છોકરાઓ ડિસેબલ છે, જે લોકો જાતે જમી બી નથી શકતા, એવા છોકરાઓ જ્યારે અમે કેક કટિંગ કરીએ છીએ કે જ્યારે એમની સાથે 2 મિનિટ એમની જોડે ખુશીનો પલ એમને આપીએ છીએ ને, ત્યારે એવું લાગે છે કે દુનિયાનું સર્વ સુખ કે સર્વ સારા કર્મો આજે અમે કર્યા હોય. એ જ દિવસે આજે તમારા બધા જ લોકો, બધા મીડિયા ગ્રુપ સાથે અમારી BBN તથા અમારા દીપતાર ફાઉન્ડેશનની ટીમ સાથે આજે જોડાઈ છે. આપણા સૌના ભથ્થુ અંકલ, શેખાવત અંકલ, રોહિત અંકલ, બધા જ લોકો આજે જ્યારે જોડાયા છે ત્યારે હું એ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એમનો કિંમતી સમય આપીને આજે એક અમારી દીપતાર ફાઉન્ડેશનની ટીમને એક મોટિવેશન્સ આપ્યું છે. સો હું સર્વને આભાર માનું છું, સાથે સર્વ લોકોને આજે મધર્સ ડેની શુભકામનાઓ આપું છું. જય હિન્દ, જય ભારત. મધર્સ ડેના દિવસે મિશનરી ઓફ ચેરિટીમાં મધર્સ ડે સેલિબ્રેશન કરવા આવ્યા હતા. અમે અમારા ફેમિલી સાથે અને અમારું દીપતાર ફાઉન્ડેશન છે એની આખી ટીમ સાથે આવી રહ્યા હતા. અમારી સાથે અમને સાથ આપવા માટે ભથ્થુ અંકલ બી આવ્યા હતા, વિચ વી આર વેરી હેપી અબાઉટ ધેટ કે અમને એમનો ટાઈમ નીકાળીને અમારી સાથે આવ્યા. અમે અહીંયા બધાની સાથે કેક કટિંગ કરી, એમની સાથે સ્નેક્સ એમને આપ્યા અને એ લોકોને જોઈને અમને લોકોને અંદરથી ફિલિંગ્સ આવે છે કે એ આટલું લાઈક આપણે પાસે બધું જ છે પણ એ લોકો પાસે કશું નથી. તો આપણને છે ને આપણે જે સારા મોકા મળે છે એવા લોકો સાથે સેલિબ્રેટ કરવાના કે જે લોકોને સાથે સેલિબ્રેટ કરીને આપણને અંદરથી ખુશી મળે અને એ લોકો માટે બી આપણે કંઈ કરી શકીએ. મધર ટેરેસાની જે એમનું એક અભિયાન, એમની થોટ, એમની એક વિચારધારા 1910ની અંદર એક મહાન વ્યક્તિ જેને ખબર નથી કે હું આગળ ચાલીને મહાન બનીશ, એવી વ્યક્તિ મધર ટેરેસા જેમનું નામ પડ્યું. એમને મનમાં વિચાર આવ્યું કે મારે નન એટલે જેનું કોઈ નથી, અને નન બને એટલે સેવા કરે, પછી એ ના જુએ કે કઈ જાતિનો છે, કઈ ધર્મનો છે, કઈ લોહી છે, એની અંદર કશું નહીં. જે ફિઝિકલ હેન્ડીકેપ હોય, ચાહે આંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, કોઈ પણ જાત, એની સેવા કરવાનો એક ધર્મ અને એક કર્મ. એવું કહેવાય છે કે જ્યાં મા શબ્દ લાગે ને ત્યાં ધર્મ નીચે થઈ જાય છે અને મા ઉપર થઈ જાય છે. કારણ કે દરેક ધર્મની જો પ્રગતિ કરી હોય તો ધર્મ બતાડ્યું હોય તો મા સિવાય કોઈ નહીં બતાડી શકે. અને મધર ટેરેસાએ ધર્મ કરતાં કેવી રીતે સેવા કરવાની એ લોકોને બતાડ્યું છે. અને એટલે બધા ઇનામો જીત્યા, એમને બધું જીત્યું, પણ રાખડી દમ સુધી એમને લોકોની સેવા કરતા રહ્યા, એવા લોકોની જેને કોઈ પૂછતું નથી. અને નન બનવું એટલે બહુ અઘરું છે. એમને સમાજમાં બધી સેવા કરવા માટેના જુદા જુદા સ્થાનો બનાવ્યા જ્યાં આજે પણ નન બનીને લોકો સેવા કરે છે. મારું માનવું છે કે લોકો કહે છે પણ સાચું ધર્મ મધર ટેરેસા શીખે અને માથી શીખે. કારણ કે મા જ લોકોને શીખવાડે છે કે તું આ છે ને તું આ છે. એટલે સૌથી પહેલાં મા મહાન છે અને મા કરતાં મધર ટેરેસા મહાન છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એવા મધર ટેરેસાઓને સતત નમન કરું છું અને એવા જન્મદિવસે એમને યાદ કરી અને આપણે બી સેવાભાવીમાં બનીએ એવું મારું સ્પષ્ટ માનવું છે. તાજેતરમાં BCA ક્રિકેટ સ્ટેડિયમ કૌટુંબી ખાતે અંડર એજ 16, અંડર એજ 18 તેમજ વિવિધ એજ ગ્રુપના ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પમાં BCA યોગા કોચ શ્રી રાજેશ બારોટ એ માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ માટે યોગની તાલીમ આપેલ હતી. BCA યોગ કોચ શ્રી રાજેશ બારોટ જણાવે છે કે વિવિધ આસનો દ્વારા શરીરની ફ્લેક્સિબિલિટી, મોબિલિટી અને મજબૂતાઈ વધે છે, જ્યારે ધ્યાન પ્રાણાયામ દ્વારા મનની એકાગ્રતા વધે છે, માનસિક સંતુલન વધુ જળવાય છે. શારીરિક અને માનસિક સ્થિરતા અને સંતુલનતાને કારણે ખેલાડીઓ ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ, વિકેટ કીપિંગ તેમજ ફિલ્ડિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. યોગ એ ક્રિકેટના ખેલાડીઓ માટે ખૂબ લાભદાયક છે. BCA યોગા કોચ રાજેશ બારોટ એ ભૂતકાળમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, અર્જુન તેંડુલકર, દીપક હુડા વગેરે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ માટે તાલીમ આપેલ છે.
the same. अब दोनों पैर को जिस तरह both legs raised up to the chest. अब दोनों हाथ से उसको होल्ड कर लीजिए ऐसे. अब दोनों हाथ से ऐसे बाहर होल्ड कर. मुझे ऐसे काम करना है और yes, or come out in the same. अब एक हाथ को इधर and then you put the back. Then look at it. What's and then how do you do this? Hold on. Okay, fine. Yes, 1, 2, 3, 4. Then I'm opposite. Yes, 1, 2, 3, 4. Make the grip. 5 fingers on the both hands. Lift your weight on the toe. Be balanced.